આજે આપણે એકદમ મહાપ્રસાદ જેવો સૂજીનો શીરો બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ મહાપ્રસાદ જેવો સૂજીનો શીરો. તેના માટે આપણે 1 વાટકી સૂજી લઈ લઈશું, 1 વાટકી ખાંડ, ચપટી જેટલું ઇલાયચી પાવડર, કાજુ અને બદામના કટકા અને દ્રાક્ષ લઈ લીધી છે. એક વાટકી જેટલું આપણે ઘી લઈ લેવાનું છે. હવે આપણે તેમાં સૂજી એડ કરીશું. સૂજીને આપણે શેકી લેવાની છે. તેમાં આપણે દ્રાક્ષ એડ કરીશું અને કટિંગ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ml આપણે દૂધ લઈ લેવાનું છે. દૂધને આપણે ગરમ કરી લઈશું. દૂધને આપણે વધારે ગરમ નથી કરવાનું. તમે જોઈ શકો છો આપણી દ્રાક્ષ આ રીતે ફૂલી જાય તે પછી આપણે તેમાં આપણે દૂધ એડ કરી દઈશું. હવે આપણે શીરાને આ રીતે આપણે હલાવતા જવાનું છે. હવે આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી સૂજી આ રીતે થવા લાગી છે. હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. ધીમા ગેસ ઉપર આપણે શીરાને ચડવા દેવાનું છે. હવે આપણે શીરાને 2 મિનિટ સુધી ઢાંકી દઈશું. હવે આપણે શીરાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે ઉપરથી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણો શીરો રેડી થઈ ગયો છે.